Music. મારા નોના ઘરના હોય જેના ઘરમાં નોકર હોય અહીં મહિને પગાર હોય એના મોગા મોગા ખર્ચ। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશો તો તમને કે કાદર ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈઓ છે તે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે અમને દરરોજ છે આવા નવા સ્ટેટસ એડિટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તો તમારા એલિટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જ રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપી છે। તો બંને પ્રોજેક્ટની છે તમારે એલિટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયો લિંક આપી છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો કે કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, તમે જોઈ શકો છો, બરોબર। તો અહીંયા તમારું શું કામ છે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંથી તમારે શું કરવાનું છે, તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। તો મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન વોલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરોબર, કંઈક આ રીતે। તો અહીંયા મેં તમને જોયું કે બેકગ્રાઉન્ડ વિડીયો આપ્યો છે, એટલે કે જે ઓવરલે વિડીયો છે ને આપ્યો છે તેને એડ કરવાનું છે। પછી તમારા બેકગ્રાઉન્ડ વિડીયો એડ થઈ જાય એટલે વિડીયો પર ક્લિક કરી સ્પીકર જવાનું છે ને આનો અવાજ તમારે બંધ કરી લેવાનો છે। અને પછી આ વિડીયો તમારે જો ફૂલ સ્ક્રીન આવે તો તમારે 3 ડોટમાં જઈને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને આને સૌથી નીચે સેટ કરી લેવાનું છે, બરોબર। અને આની લેન્થ આપણે લાસ્ટમાં અને જે વધારે આવે એને કટ કરી લેવાનું છે। આટલું કામ થઈ જાય તમારે જે બેકગ્રાઉન્ડ છે એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડિટમાં જવાનું છે। અહીંથી તમારે કલર અને લાઇટ વાળા જવાનું છે ને અહીંથી તમારે જે છે એક ઇફેક્ટ લખી લેવાનું છે યુ શિફ્ટ વાળી, બરોબર। તો ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને અહીંયા તમને જોશો નીચે કી ફ્રેમ જોવા મળશે, એના પર ક્લિક કરી લેવાનું છે અને લાસ્ટમાં આવી જવાનું છે અને ફરીથી કી ફ્રેમ આપી દેવાનું છે કંઈક આ રીતે, બરોબર। અને યુ શિફ્ટ વાળી ઇફેક્ટ છે ને તમારે હવે તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે ને આની તમારું સેટિંગ છે 360 કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ રાતે થઈ જશે। એટલે બેકગ્રાઉન્ડ તમે જો કલર ચેન્જીસ વાળી ઇફેક્ટ લાગી જશે, બરોબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, નીચે તમને જોઈ શકો છો એક ગ્રુપ જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ 1 કરીને તમે જોઈ શકો છો, બરોબર। તો એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ તમને 2 લેઆઉટ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમારે એક ફોટો એડ કરવાનો છે। તો ફોટો કેવી રીતે એડ કરવાનો છે, સૌથી પહેલાં તમને ફોટો બતાવી દઉં। તો આથી તમારે એક સ્ક્રીનશોટની જરૂર પડશે, જે પણ સોંગ ઉપર તમે સ્ટેટસ બનાવતા હોય એનું, બરોબર, આ પ્લેલિસ્ટ વાળું, બરોબર। તો આનો સ્ક્રીનશોટ અથવા તમારા ફોટો કઈ રીતે જોશે તો એના માટે તમારે અહીંથી આવી જવું છે એક એપ્લિકેશનની અંદર, તમે જોઈ શકો છો YT મ્યુઝિક કરીને આપણે જે યુટ્યુબની એપ્લિકેશન એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો તો તમને કંઈક આપતે છે તેનું ઇન્ટરફેસ જોવા મળી જશે, બરોબર। તો અહીંયા આપણે નેટવર્ક બંધ છે તો આપણે ચાલુ કરી લઈશું સૌથી પહેલાં।
પછી તમને કંઈક આ રીતે છે તે ઇન્ટરફેસ જોવા મળી જશે. તમારે જે પણ સોંગનું સ્ક્રીનશોટ જોતો હોય તમે ઉપર સર્ચ કરી શકો છો, અથવા તમને અહીંયા હોમ પેજમાં મળી જાય તો એ સોંગ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા સોંગનું છે તે કંઈક આ રીતે ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. બરોબર, તો અહીંયા આપણે સોંગને બંધ કરી દઈશું એટલે કંઈક આ રીતે થઈ જશે. પછી તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, તમારો ફોટો છે તે ગેલેરીની અંદર આવી જશે. પછી તમારે શું કરવાનું છે, હવે આપણે અહીંથી આવી જઈશું સીધા આપણે જે એલાઇટ મોશન એપ્લિકેશન છે એની અંદર આવી જવાનું છે. અને પછી આ તમારો ફોટો હવે કઈ રીતે એડ કરવાનો છે તમને સૌથી પહેલા બતાવી દો. એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 93 તો નોટ કરી લેજો, ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો આપણે ધ્યાનથી પૂરો જોઈ લેજો. તો આ ફોટો આપણે એડ કરી દો અને ડિલીટ કરી દઈશું. હવે ફોનની જે ફ્રેમ છે અંદર આપણે ફોટો કઈ રીતે એડ કરવાનો છે, ઉપર તમને રેક્ટેંગલ એક લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી કલર એન્ડ ફિલ્મમાં જવાનું છે. એ સ્ટાર ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે. અને પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને આપણે જે પણ ફોટો હોય તો સ્ક્રીનશોટ પાડી દેવો, લઈ લેવાનું છે, એટલે કંઈક કાઢે આવી જશે. પછી અહીંયા લેયર વાળો છે અને ડુપ્લિકેટ કરીશું અને લેયર ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે. એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારે જે ગોસમવાળો ઇફેક્ટ છે એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે તમારે કંઈક કાઢે આટલું કરી દેવાનું છે, બરાબર. અને પછી આ જે ફોટો છે ને નીચે લાવી દેવાનું છે, કંઈક કાઢે થઈ જશે. અને આની અંદર તમે જોશો કે આની ઓફિસ છે તમારે ઓછી કરી દો, તમે આ રીતે ઓછી કરી અને ઉપર સેટ કરી દેવાનું છે, એટલે ઉપર જે ગ્લો વાળી ઇફેક્ટ છે તે લાગી જશે. તમે તમારી રીતે છે તે સેટ કરી શકો છો, બરાબર. તો આપણે 20 અહીંયા રાખી લઈશું. તો આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફોટો તો આપણે ફોટો ફ્રેમની અંદર લાગી ગયો છે. તો હવે આની અંદર આપણે સોંગ્સ લગાવવાનું છે. એના પહેલા તમને ઉપર શાયરી જોઈ શકો છો. શાયરી તમારે જે પણ લખવી હોય તમે અહીંયાથી લખીને ચેન્જીસ કરી શકો છો. ઇમોજી પણ તમે ચેન્જ કરી શકો છો. તો શાયરી લાવવા માટે અહીંથી બહાર નીકળી જઈશું, સીધા આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તમને ગ્રુપ 2 વાળી ક્લિયર જોવા મળશે. અહીંયા તમને એકદમ ન્યૂ સ્ટાઇલમાં છે તે સોંગ્સ લખેલી જોવા મળી જશે. તો લેને સિલેક્ટ કરીશું, લેયર ઓપ્શન છે અહીંથી કોપી કરી અહીંથી બહાર નીકળી જવાનું છે ને સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. પછી તમને એક એરો જોવા મળશે 0.19 સેકન્ડ એટલે કે બીટમાર્ક જોવા મળશે, ત્યાં આવી જવાનું છે. લેયર ઓપ્શન છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારે સોંગ્સ લેયર છે તે કમ્પ્લીટ આવી જશે. લખીને તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર. તો કમ્પ્લીટ આવી જશે. આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, જો વધારે સોંગ્સ હોય તો એને રીતે કટ કરી લેવાનું છે અને પછી આને નીચે લાવી દેવાનું છે. આટલું કામ થઈ જાય. તમારે ફરીથી શું કરવાનું છે, હવે તમે જોઈએ બધું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો +9 પર ક્લિક કરી મીડિયાસમાં જશું અને અહીંયા મેં તમને બીજો બ્લેક્સને વિડીયો પર છે ને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવાનું છે. લાઇટો જઈને આપણે સ્પિન કરી દઈશું, કંઈક કાઢતે આપણો વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. અને સ્ટેટસની લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એથી કટ કરી દેવાનું છે. કંઈક કાઢતે આપણું શું ટ્રેન્ડિંગ જે સ્ટેટસ છે તે આપણે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે, બરાબર. તો આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 30 તો નોટ કરી લેજો, ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પણ છે તે અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમે સૌથી પહેલા વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો જોઈ શકો છો ટ્રેન્ડિંગ શો ઉપર આપણું ટ્રેન્ડિંગ સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો ઉપર સેટિંગ્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.